હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 15 માર્ચ 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. એ પહેલા તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવા પડશે. તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આપણે જલ્દી શરૂ કરીશું. પરંતુ હા, એ પહેલા એક રિક્વેસ્ટ, મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરજો, જેથી માહિતી બીજા પણ તમારા મિત્રો સાથે પહોંચી શકે. રાઈટ ને ફ્રેન્ડ્સ? તમે પણ કરંટ અફેર્સ બધું ભેગું કરો છો તો તમારા મિત્રોને પણ તમે શેર કરજો, જેથી એ પણ માહિતીથી વંચિત ના રહે, એમના માટે પણ ઈઝીલી રહે. રાઈટ? તો ચાલો, આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, ખાસદાર યુદ્ધ પરંપરા ક્યાં યોજવામાં આવે છે? ઓપ્શન એ વિસનગર, ઓપ્શન બી વડનગર, ઓપ્શન સી ક્વાંટ, ઓપ્શન ડી ભરૂચ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ વિસનગર. શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ વિસનગર. ક્લિયર? હવે આગળ વધીશું. આ ક્યારે ઉજવાય છે? તો ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે. લગભગ 200 વર્ષથી ઉજવવામાં આવતો તહેવાર છે, જેમાં હોળીના રંગોના બદલે એકબીજાને ચપ્પલ મારીને ઉજવાય છે. રાઈટ? જો હવે તમારા માટે પ્રૂફ છે. ખાસદા યુદ્ધ વિસનગરનું પરંપરાગત રીતે એને પ્રસિદ્ધ ખાસદા યુદ્ધ 200 વર્ષથી ધૂળેટીના રંગોથી નહીં, પરંતુ ખાસદા મારીને ઉજવવામાં આવે છે. શહેરના એક ટાવર વિસ્તારમાં બે જૂથો સામસામે ખાસદા ફેંકી ધૂળેટીના ઉજવાતા યુદ્ધ જેવો માહોલ થાય છે, જેને ખાસદા યુદ્ધ કહે છે. રાઈટ? તો તમારું પ્રૂફ પણ તમને મળી ગયું. રાઈટ? ગુજરાત ઇન્ફોર્મેશનમાંથી મેં માહિતી લીધેલી છે, એના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. Translutation Capacity Building Workshop on a Ayurvedic Manuscript માર્ચ 13 થી માર્ચ 24 સુધી કયા શહેરમાં યોજાશે? ઓપ્શન એ ભોપાલ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી ભુવનેશ્વર, ઓપ્શન ડી હૈદરાબાદ. બોલો, તમને કોઈને ખ્યાલ છે ક્યાં છે? બોલો ફટાફટ. બોલો બોલો. ચલો, હવે આપણે તમારો જવાબ તમે ટીક કરી લીધો હશે. રાઈટ? તો હવે મારા જવાબ સાથે આપણે મેચ કરી લઈએ. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી ભુવનેશ્વર. ક્યાં આવ્યું છે ઓપ્શન? ભુવનેશ્વર ક્યાં આવેલું છે? ઓડિશાનું શહેર છે. રાઈટ? આ તમારે યાદ રાખવાનું છે, કદાચ તમને સીધું પૂછી લે. રાઈટ? તો સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ભુવનેશ્વરના. રાઈટ? મિનિસ્ટ્રી ઓફ આયુષ હેઠળના સેન્ટ્રલ કાઉન્સિલ ફોર આયુર્વેદિક સાયન્સ અને સંસ્કૃતિ મંત્રાલય હેઠળના નેશનલ મેન્યુસ્ક્રિપ્ટ મિશન સાથે મળીને આયોજન કર્યું છે. રાઈટ? બરાબર છે. તેમજ જ્ઞાન મિશન સાથે પણ ભાગીદારી કરશે. તમને ખબર છે કે સંસ્કૃતિ મંત્રાલયે હાલ જ્ઞાન મિશન ભારતમ લોન્ચ કર્યું છે મિશન. રાઈટ? જેમાં બધી લિપિનો સમાવેશ થશે, એટલે કે મેન્યુસ્ક્રિપ્ટ હોય પાંડુલિપિ, એને ડિજિટલ કરવામાં આવશે. રાઈટ? તો જ્ઞાન ભારત મિશન પણ શરૂ કર્યું છે. રાઈટ? એની સાથે સાથે આની સાથે વર્કશોપ જે યોજાયો છે, એની સાથે જ્ઞાન ભારતમ મિશન પણ શરૂ કર્યું છે. એમાં મેન્યુસ્ક્રિપ્ટ મિશન મુખ્ય રહેશે. રાઈટ? લગભગ બજેટમાં પણ એના માટે પૈસા ફાળવવામાં આવ્યા હતા. અચ્છા, તો ખાસ એ યાદ રાખજો કે જ્ઞાન ભારતમ મિશન હેઠળ 1 કરોડ ભાષાને, એટલે કે પાંડુલિપિને, મેન્યુસ્ક્રિપ્ટ એટલે પાંડુલિપિને ડિજિટલ સ્વરૂપે કરવામાં આવશે. અહીંયા મેં થોડુંક લખ્યું છે, ભાષા લખાઈ ગયું છે પાંડુલિપિના બદલે, તો એ થોડુંક કરેક્શન તમે કરી લેજો. આજે તમારો જવાબ જો આ તમારું પ્રૂફ આવી ગયું. પ્રૂફ
જ્ઞાન ભારતમ મિશન, રાઈટ? જો તમને અહીંયા બધી જ માહિતી આપેલી છે. આ કેવી પાંડુલિપિ આવી દેખાય છે. પછી જ્ઞાન ભારતમ મિશન, રાઈટ? જો તમને મળી ગયું આ બધું, તમે ઝૂમ કરશો તમારા પીડીએફ માં એટલે તમને તરત આખું શો થઈ જશે. તો તમે એટલું રીડ કરી લેજો. તેરે મેરે સપને નામથી પ્રી મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્ર રાજ્ય કેટલા રાજ્યમાં ખુલશે, રાઈટ? એના સેન્ટર એટલે કે પ્રી મેરિટિંગ કાઉન્સેલિંગ કેન્દ્ર છે એ કેટલા રાજ્યોમાં ખુલશે અને કેટલા સેન્ટર ખુલશે એના, રાઈટ? કેટલા રાજ્યમાં કેટલા સેન્ટર ખુલશે? 9 રાજ્યોમાં 21 સેન્ટર, 9 રાજ્યમાં 15 સેન્ટર, 9 રાજ્યમાં 9 સેન્ટર કે 9 રાજ્યોમાં 18 સેન્ટર? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, 9 રાજ્યોમાં 21 સેન્ટર. તમારે ખાલી રાજ્યો યાદ રાખવાના છે. કયા કયા છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઓડિશા, નવી દિલ્હી, કેરળ, ઉત્તર પ્રદેશ, ગુજરાત. કેમ ઇમ્પોર્ટન્ટ છે? ગુજરાત પણ એમાં છે. અચ્છા, તેરે મેરે સપને એટલે જે લગ્ન પહેલાનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે, જેનાથી બંને પરિવારને એકબીજા, યુવક અને યુવતીને એકબીજા સાથે સાયુજ્ય સારી રીતે રાખી શકે, રાઈટ? અને એકબીજાના પરિવારને પણ સારી રીતે સમજી શકે તે માટે છે, રાઈટ? તો મિશનનું નામ શું છે કાઉન્સેલિંગ કેન્દ્રનું? તેરે મેરે સપને. કેટલા? 9 રાજ્ય, 21 સેન્ટર. મળી ગયું તમારે. હવે G7 ફોરેન મિનિસ્ટરની મીટિંગ ક્યાં યોજાઈ? ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી યુકે, ઓપ્શન સી કેનેડા, ઓપ્શન ડી ઇટાલી. બોલો. G7 એટલે ગ્રુપ ઓફ 7, રાઈટ? G7 એટલે ગ્રુપ ઓફ 7. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કેનેડા. કેનેડા હમણાં ખૂબ ચર્ચામાં રહેતો દેશ છે. હાલમાં તેના પીએમ પણ બદલાયા છે. જસ્ટિન ટ્રુડોની જગ્યાએ કોણે લીધી છે? એના નવા પીએમ મેં તમને લખાવ્યું છે, તો તમે મને કમેન્ટ કરજો, રાઈટ? બોલો. પછી એટલે કેનેડા સૌથી મોટો દેશ છે અત્યારે હાલ, રાઈટ? ક્ષેત્રફળની દ્રષ્ટિએ, બરાબર? પછી બોલો, બીજું શું મેં કરાવ્યું હતું? અમેરિકા એને ઉપર દબાણ પણ કરી રહ્યું છે એનું 51મું રાજ્ય બનવા, રાઈટ? અચ્છા, ચલો હું તમને આના પીએમ નું નામ પણ કહી દઉં છું. માર્ક કારની કહે છે. કારની કહો કે કારની, જે પણ તમે પ્રોનાઉન્સ કરો, રાઈટ? તો કેનેડાના નવા પીએમ કોણ છે? માર્ક કાર્ની છે. લિબરલ પાર્ટીના છે. એ પણ મેં તમને લખાવીને કરાવેલું છે કાલે, રાઈટ? પ્રીવિયસ મારા વિડીયોમાં. તો ઇટલીમાં યોજાશે, કેનેડામાં યોજાશે. માર્ક કાર્ની છે, રાઈટ? પીએમ અત્યારે કેનેડા ચર્ચામાં છે. એટલે આ મીટિંગ યુક્રેનના ઝેલેન્સ્કી અને યુએસએના ટ્રમ્પ વચ્ચે જે વિવાદ થયો હતો અને તેની વિરોધ નીતિને ટેરિફ લગાવવા મુદ્દે જે ઉગ્ર ચર્ચા થઈ હતી અને એ બાદ તણાવ સર્જાઈ ગયો, રાઈટ? એના બાદ આ મીટિંગ યોજાય છે. લામ માલવે ખાતે યોજાય છે. કેનેડાના લામ માલવે ખાતે, રાઈટ? હવે આપણે G7 વિશે થોડું જોઈ લઈશું. તો G7 વિકસિત દેશોનું બનેલું સંગઠન છે. 1973માં ઓઇલ સંકટ બાદ તેની સ્થાપના થઈ હતી, રાઈટ? 1973માં એની સ્થાપના થઈ હતી ને ઓઇલ સંકટ બાદ બનેલું છે. 1975માં પ્રથમ મીટિંગ ફ્રાન્સના રેમ્બોલ્ટમાં યોજાઈ હતી, રાઈટ? ક્યાં યોજાઈ હતી? તમને કદાચ એવું પૂછે વિધાન વાક્ય બનાવીને કે G7 ની પ્રથમ મીટિંગ અહીં યોજાઈ હતી, કેનેડામાં યોજાઈ હતી, તો એ વિધાન ત્યારે ખોટું પડી જશે. તો 1975માં પ્રથમ મીટિંગ ફ્રાન્સના રેમ્બોલ્ટમાં યોજાઈ હતી. 1976માં કેનેડા જોડાયું. 97માં રશિયા જોડાયું. એટલે ગ્રુપ ઓફ 8 બન્યું હતું. પરંતુ ક્રિમિયાના મુદ્દે 2014માં રશિયાને ફરીથી દૂર કરી દેવાયું, જેથી તે ફરીથી G7 બન્યું. સ્થાપના વખતે ફક્ત G5 હતું, રાઈટ? હવે G7માં કેનેડા, યુએસએ, ફ્રાન્સ, યુકે, ઇટલી અને જર્મનીનો સમાવેશ થાય છે. યાદ રાખજો 7 દેશો કયા આવે છે એ તમને પૂછી શકે છે. EU તેની મીટિંગમાં ભાગ લે છે, એટલે કે યુરોપિયન યુનિયન, પરંતુ ના તો તેનું સભ્ય છે કે ના તો અધ્યક્ષતા ફક્ત G7 ના જે ભાગ છે દેશ એ જ કરશે. EU તેમાં સક્રિય રીતે ભાગ લે છે, રાઈટ? હવે
આ વર્ષે 15 થી 17 જૂન વચ્ચે શિખર સંમેલન અત્યારે જે યોજાય છે મીટિંગ એ ફોરેન મિનિસ્ટ્રીની છે, રાઈટ? પરંતુ જે શિખર સંમેલન કહે છે એ ક્યારે યોજાશે? જૂન મહિનામાં, કેનેડાના કેનન્સિકના આલ્બર્ટામાં, જેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન, આંતરરાષ્ટ્રીય શાંતિ, આર્થિક સ્થિરતા જેવા પ્રશ્નો ચાલી રહ્યા છે, જે વૈશ્વિક ચિંતાના વિષયો, એની ઉપર ચર્ચા કરશે. બરાબર છે? તો G7 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ કોઈ ઓર્ગેનાઇઝેશન ચર્ચામાં હોય તો એને તમારે આખું પૂરેપૂરું યાદ કરી લેવું જોઈએ, રાઈટ? જેમ કે હમણાં જ CISF ડે હતો, તો તમારે એટલું સમજી જવું જોઈએ કે એના હમણાં કેટલા દિવસો પૂરા થયા હતા, હાલમાં જેનો બર્થડે ગયો છે, તો તમારે પૂછાવાની સંભાવના સૌથી વધારે છે, રાઈટ? 56મો સ્થાપના દિવસ હતો. બરાબર છે? તો એના વિશે પણ તમારે બધું જ ડિટેલ લઈ લેવું પડે, તો જ આવી રીતે તૈયારી થાય. હવે સૌથી પહેલા તમને PDF તો 100% મળી જશે ફ્રેન્ડ્સ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું PDF ની લિંક શેર કરી દઈશ. બરાબર છે? પરંતુ એક રિક્વેસ્ટ છે કે તમે હેન્ડ રિટન બુક બનાવો, તો એનાથી તમને ખૂબ સારી રીતે યાદ રહેશે. આ મારું ફક્ત સજેશન છે. માનવું ના માનવું એ સ્ટુડન્ટ ઉપર રાઈટ છે, રાઈટ? ચાલો, હવે કયા રાજ્ય દ્વારા તેના બજેટમાંથી રૂપિયાના પ્રતીકના બદલે તમિલ ભાષાના ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે? હાલ ખૂબ ચર્ચામાં છે ત્રિભાષી સ્ટેટની વાત ચાલી રહી છે, ત્રિભાષાઓ ઉપર ચર્ચાઓ ચાલી રહી છે, તો એ અત્યારે ખૂબ ચર્ચામાં છે, રાઈટ? એટલે તમારે આ પાક્કું લર્ન કરવું જ પડશે કે શું છે ત્રિભાષી, શું છે એ પણ તમારે કરવું પડશે, રાઈટ? હવે બોલો, તમને આ તો બહુ ઉગ્ર છે એટલે તમને ખ્યાલ તો હોવો જ જોઈએ કે આ શેના વિશે છે. બોલો. તો તમિલનાડુ. હાલમાં તમિલનાડુના બજેટની જાહેરાત કરવામાં આવી હતી. એમાં સ્ટાલિને આ રૂપિયાનો ચિહ્ન છે એ હટાવી હતી, એ વાત થઈ હતી, રાઈટ? CM છે ત્યાંના. ત્રિભાષીના પગલે લેવાયું છે. તો આપણે પહેલા તો જોઈ લઈશું કે રૂપિયાનું જે ચિહ્ન છે એ દેવનાગરી અને રોમન ભાષાનું મિશ્રણ કરીને બનાવેલું છે. અને બનાવનાર વ્યક્તિ પણ સાઉથ ઇન્ડિયન જ છે, રાઈટ? એ પણ યાદ રાખજો તમે. અને બનાવનારી વ્યક્તિ પણ સાઉથ ઇન્ડિયન છે, એ પણ યાદ રાખવાનું છે. એનું નામ શું હતું? તો ઉદયકુમાર ધર્મલિંગમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. 15 જુલાઈ 2010 ના રોજ તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે, રાઈટ? આટલી ઇનફ માહિતી છે તમારે. બરાબર? હવે ત્રિભાષી. તો કેવું ત્રિભાષી? એટલે પ્રથમ ભાષા માતૃભાષા, બીજી ભાષા હિન્દી ભાષા રાજ્યોમાં, બરાબર? પ્રથમ ભાષા માતૃભાષા, બરાબર? પછી બીજી ભાષા હિન્દી ભાષાને રાજ્યોમાં, અન્ય ભાષા ભારતીય ભાષા અથવા તો અંગ્રેજીની હિન્દી બોલતી હોય તેવા રાજ્યોમાં હિન્દી અંગ્રેજીનું પ્રતિનિધિત્વ કરવું. અને ત્રીજી ભાષા એટલે જે એનું ત્રીજી ભાષા ફ્રેમવર્ક હેઠળ આધુનિક ભાષામાં અંગ્રેજી અથવા ભારતીય ભાષાનું પ્રતિનિધિત્વ કરવું. બરાબર છે? એટલે કે 3 ભાષામાં શિક્ષણ આપવાની વાત ચાલી રહી છે, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. અને આ યાદ રાખજો, રૂપિયાનું ચિહ્ન વિશે તમને સામાન્ય વિધાન વાક્ય બનાવીને પૂછી લઈને તમે નહીં વાંચ્યું હોય કાં તો રિવિઝન નહીં કર્યું હોય તો ભૂલી જશો, રાઈટ? એ સાઉથ ઇન્ડિયન વ્યક્તિ છે એ પણ યાદ રાખજો. ભલે સાઉથ ઇન્ડિયા વાળા એ અત્યારે તમિલનાડુએ આનો વિરોધ કરતા હોય, પરંતુ જે વ્યક્તિએ ડિઝાઇન કર્યું છે એ પણ પોતે સાઉથ ઇન્ડિયન છે, રાઈટ? તો એ પણ તમે યાદ રાખી લેજો. અહીંયા મેં તમને આપી દીધું છે. હવે આપણે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. ICC એટલે કે ઇન્ટરનેશનલ, આ 2 વખત લખાઈ ગયું છે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ ક્રિમિનલ, બરાબર? ICC દ્વારા ફિલિપાઇન્સના પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટર્ટેને મનીલા એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ સ્થાપના 2002 હેગ, નેધરલેન્ડ મુખ્ય મથક, રાઈટ? 4 ગુનાઓ સામે ચુકાદા આપે છે. કયો? તો નરસંહાર, ઉઈગર મુસ્લિમો વિશે તમને યાદ જ હશે, હજુ એનો મુદ્દો ત્યાં ચાલે જ છે. માનવતા વિરુદ્ધના ગુનાઓ, યુદ્ધ કેદી સાથે જે ગેરવર્તણૂક થાય છે તો એ વખતના, અને આક્રમણ સંબંધી ગુનાઓ. પરંતુ એક વાત યાદ રાખજો, જે તેના સભ્ય દેશો છે તેને જ એના ઓર્ડર લાગુ પડશે. ભારત એનો સભ્ય છે? ના, તો ભારત તેનો સભ્ય નથી. બરાબર છે? પછી એક મસ્ત મજાનું, જેમ કે હમણાં જ ચીની કંપનીનું ડીપસીક ચર્ચામાં હતું AI,
તો બસ અત્યારે મેનાસ નામનું એને નવું એઆઈ ડેવલપ કર્યું છે. કયું? માનસ નામનું. બટરફ્લાય ઇફેક્ટ કંપની છે ત્યાંની, ચીનની કોઈ કંપની છે. શું નામ છે એનું? બટરફ્લાય ઇફેક્ટ. એને એઆઈ માઇનસ ડેવલપ કર્યું છે, જે તમારું શેર બજારનું વિશ્લેષણ કરવું, હોટલ ફ્લાઇટ બુકિંગ કરવા જેવી પર્સનલ સુવિધાઓ, તમારી બિઝનેસ ટ્રીપ કે તમારી કોઈ ટૂર પ્લાન કરી આપે એવા કામ કરશે. આ છે એક ક્લાઉડ સિસ્ટમ ઉપર પર આધારિત છે, જેથી જો નેટવર્ક નહીં હોય તો પણ તે પ્રોપરલી કામ કરશે. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાંસ્કૃતિક વારસાને લગતો ગીત ગવાય એ શું છે? તમને એક સીધો ક્વેશ્ચન પૂછી લે, ગીત ગવાય એ શું છે? તો ભોજપુરી ફોક મ્યુઝિક, નૃત્ય, ભોજપુરી નૃત્ય, ભોજપુરી નાટ્યકળા, કે પછી કોઈ મેટલ વર્ક. તમને એવું પૂછી લે ગીત ગવાય, તો તમે વાંચ્યું નહીં હોય તો તમે કન્ફ્યુઝ થશો. તો કેમ ચર્ચામાં આવ્યું છે? તો ફોક મ્યુઝિક છે. ક્યાંનું છે ફોક મ્યુઝિક? ભારતનું? ના, એ મોરેશિયસ નું એક ફોક મ્યુઝિક છે. રાઈટ? ગીત ગવાય ફોક મ્યુઝિક છે મોરેશિયસ નું. ક્યાં છે? મોરેશિયસ નું ફોક મ્યુઝિક છે. હાલમાં વડાપ્રધાનનું સ્વાગત મોરેશિયસ ની મુલાકાતે મોરેશિયસ ડે ની મુલાકાત કરી હતી. રાઈટ? ત્યારે એમનું ગીત ગવાયથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ફક્ત મહિલાઓ દ્વારા ગાવામાં આવે છે, લગ્નમાં ગાવામાં આવે છે, બરાબર. અને 2016માં તેને સાંસ્કૃતિક એટલે કે ઇન્ટેન્જિબલ હેરિટેજ સાઇટમાં એને સ્થાન મળેલું છે. તો ગીત ગવાઈએ તમે સ્ટાર લગાવી દેજો. જો એ પૂછાશે તો તમે 100% કન્ફ્યુઝ થઈ જશો. રાઈટ? કારણ કે આ ભારતનું નથી. અને ભોજપુરી કેમ આપણા જે તમને યાદ છે, આપણે ગિરમિટિયા મજૂરો મિની ઇન્ડિયા પણ કહી શકો છો મોરેશિયસ ને. રાઈટ? તો ભોજપુરી ભાષા મોરેશિયસમાં બોલાય છે. રાઈટ? અને એ પ્રશ્ન પણ પૂછાયેલો છે. હવે કાલે 14 માર્ચ હતી, તો કયો દિવસ ઉજવવામાં હતો? તો પાઈ ડે અને ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ. રાઈટ? રિવર માટે એક્શન લેવાના. તો બસ ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું તમને આજનું કરંટ અફેર? મસ્ત લાગ્યું ને? મજા આવી ગઈ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને તમે માહિતીથી વંચિત ના રહો. તો બસ આવી જ રીતના મારી ચેનલની મુલાકાત લેતા રહો અને મને લાઈક પણ કરતા રહો તો મને ગમશે. રાઈટ? કારણ કે આ માહિતી ભેગી કરવામાં પણ મને પણ સમય લાગે છે. રાઈટ ફ્રેન્ડ્સ? અને તમે લાઈક કાપ્યા વગર બધા જોઈને જતા રહેશો તો મજા નહીં આવે. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી કાલે નવી માહિતી સાથે મળી જઈશું. રાઈટ? તો બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.